નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિતનું પ્રકરણ 12 અવયવીકરણ વિશે જોઈશું। તેની સમજૂતીને આજે વિસ્તૃતથી સમજવાની છે અને સમજૂતીની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાના અવયવો કઈ રીતે કરવામાં આવે છે અને અવયવીકરણ એટલે શું એના વિશે ખાસ જોઈશું। ચાલો હવે આપણે સીધા ટોપિક ઉપર જઈએ। પ્રાકૃતિક સંખ્યાના અવયવો। તો કે પ્રાકૃતિક સંખ્યા સૌથી પહેલા કઈ સંખ્યાઓ હોય છે? જો આપણને ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેની ગણતરી કેવી છે, જેમ કે 1 થી શરૂઆત થાય, 1 2 3 4 5 આ બધી કેવી છે, અનંત સુધી કહેવાય, એને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। હવે જો ધોરણ 6 ની અંદર તમે અવયવો વિશે ભણ્યા છો, તમને યાદ હશે, બરાબર છે? તેમ છતાં આપણે એક નાનું એવું રિવિઝન કરી લઈએ। તો અવયવ એટલે શું છે ખબર છે તમને? એક વસ્તુ ધ્યાનથી સમજજો કે માનો કે અહીંયા જો 30 ની સંખ્યા લખેલી છે, તો 30 જે પણ સંખ્યાઓથી નિશેષ ભાગી શકાય ને 30 ને, એ બધા 30 ના શું કહેવાય? અવયવો કહેવાય। જો અહીંયા લખેલા છે એક, જો એક તો પેલી વસ્તુ બધી સંખ્યાનો અવયવ હોય, કોઈ પણ સંખ્યા લઈ લ્યો એના બે અવયવ ફરજિયાત હોય। હા, એક તો એ નંબર પોતે અને બીજો છે એકડો। એક અને એ નંબર પોતે, આ બંને અવયવ કોઈ પણ સંખ્યાના ફરજિયાત હોય જ છે, એ સિવાયના વધારે પણ હોઈ શકે છે। ચાલો હવે આપણે જોઈએ કે 30 ને જે છે જો 2 થી પણ ભાગી શકાય, કેમ કે 15 દુ 30 થાય। જો 30 ને 2 થી ભાગીએ તો જવાબ આવે 15। પછી 30 ને 3 થી ભાગીએ તો જવાબ આવે 10। 30 ને 5 થી ભાગીએ તો જવાબ આવે 6। 30 ને 6 થી ભાગીએ તો જવાબ આવે 5। 30 ને 10 થી ભાગીએ તો જવાબ આવે 3। 30 ને 15 થી ભાગીએ તો જવાબ આવે 2 અને 30 ને 30 થી ભાગીએ તો જવાબ આવે 1। આ રીતે જે છે આપણે અવયવો પાડી શકીએ છીએ, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ, આમાંથી 2 3 5 એ તેના અવિભાજ્ય અવયવો છે। જો હવે આ શબ્દ ખૂબ જ મહત્વનો છે, અવિભાજ્ય અવયવ અને અવયવ, આ બેમાં ફેર શું? તો અવિભાજ્ય સંખ્યાઓ તમે નામ કદાચ સાંભળ્યું હશે, સાંભળ્યું જોઈએ 100%, કારણ કે આની પહેલા પણ આવી ગયા છે, તેમ છતાં આપણે સમજી લઈએ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે એવી સંખ્યા કે જેને આગળ ભાગી શકાય નહીં, અર્થાત 2 છે। જો અવિભાજ્ય સંખ્યાને હંમેશા 2 અવયવ હોય, કેટલા હોય? 2 અવયવ જ હોય છે। તો કે 2 અવયવમાં ક્યાં, જેમ કે 2 લઈ લ્યો તમે, તો 2 ના 2 જ અવયવ હોય, 1 અને 2। આ સિવાય કોઈ પણ ઘડિયાની અંદર તમને 2 નહીં આવે, કાં તો 2 એકા 2 થશે, કાં 1 દુ 2 થશે, એટલે આ 2। પછી લઈ લ્યો 3, તો કે 3 ના 2 જ અવયવ હોય, 3 અને 1। જે પણ સંખ્યાના ફક્ત ને ફક્ત 2 જ અવયવો હોય છે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। તો આની અંદર જે અવિભાજ્ય અવયવો છે 2 3 અને 5, તો 6 ને કેવો અવયવ કહેવાય? તો કે 6 ને છે ને વિભાજ્ય અવયવ કહેવાય। કેવો કહેવાય? વિભાજ્ય અવયવ। કેમ કે 6 કેવી સંખ્યા છે? તો કે વિભાજ્ય સંખ્યા છે। તો કે કેમ વિભાજ્ય? શું, કઈ રીતે? તો કે 6 ના અવયવ કેટલા છે? તો કે 1 2 3 અને 6। જો 2 કરતા વધારે અવયવ છે? હા, કુલ કેટલા અવયવ છે? 4 અવયવ છે। જે પણ સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, અને જે સંખ્યાના ફક્ત ને ફક્ત 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। જે સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય તેને તે સંખ્યાનું અવિભાજ્ય અવયવનું રૂપ કહી શકાય છે। જો ખૂબ સરસ, જો 30 નું અવિભાજ્યનું રૂપ શું? આને આ રીતે લખાય, જો અહીંથી મૂકવાનું, 30 લખ્યા ને, તો 2 થી ભાગીએ તો શું જવાબ આવે? 15 આવશે। પછી તો કે આને 5 થી ભાગો તો 3 થી, હાલો 3 થી ભાગ્યા તો આ જવાબ આવ્યો 5। હવે આને 5 થી ભાગો એટલે, તો જો આ 3 જે રહ્યા ને આના અવિભાજ્ય અવયવો છે। જો આ 2 3 અને 5 એ શું છે? 30 ના અવિભાજ્ય અવયવો છે। 70 ને પણ એ જ રીતે કરી શકે, જો 2 તરી 6, 6 પંચા ને 30। હવે જો આને 70 કઈ રીતે આવે? 5 દુ 10, 10 સત્તા 70, બરાબર છે? તો કે આનું 3 દુ 6, 6 તરી 18 ને 18 પંચા 90। આ રીતે આપણે આને બૈજિક પદાવલી તરીકે પણ ઓળખીએ છીએ અને આને અવયવોનો ગુણાકાર કહેવાય છે। આપણને ખબર છે કે 30 બરાબર 1 ગુણ્યા 30 પણ લખી શકાય, તેથી 1 અને 30 પણ 30 ના અવયવ છે। તમે નોંધ લેશો કે જો 1 એ કોઈ પણ સંખ્યાનો અવયવ છે, બધી સંખ્યાના અવયવ તરીકે 1 ફરજિયાત હોય છે હંમેશા। જ્યારે આપણે કોઈ પણ સંખ્યાને તેના અવયવના ગુણાકારના રૂપમાં લખીશું ત્યારે 1 ને તેના અવયવ તરીકે નહીં લખીએ, જેની ખાસ આપણે જરૂરિયાત ન હોય। તો જરૂરિયાત હોય તો લખીશું, પણ નહીં, આપણે લખીશું એટલે અહીં નહીં લખીએ, આપણે લખીશું કારણ કે જો 2 તો મિનિમમ હોય છે કોઈ પણ સંખ્યાના અવયવ। આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે, ત્યાં તમને આ પીડીએફ પણ મળી જશે, તેને તમે વ્યવસ્થિત રીતે સોલ્વ કરેલી છે અને નવા વિડીયોઝની ત્યાં અપડેટ પણ તમને મળી રહે છે। 12.1.2
બેઝિક પદાવલીના અવયવો આપણે ધોરણ 7 માં જોયું કે બેઝિક પદાવલીમાં પદો અને પદો એ અવયવોના ગુણાકારના રૂપમાં હોય છે જો આ પદ છે આ 5xy + 3x છે તો આ બંને બે પદ છે એટલે આને દ્વિપદી આપણે કહીશું તો હવે આના જે અવયવો છે કેવા હોય છે તો કે ગુણાકારના રૂપમાં હોય છે કઈ રીતે ગુણાકારના રૂપમાં જો 5xy લખેલું છે જ્યારે પણ કોઈ પણ બે કે ત્રણ સંખ્યાઓ લખેલી હોય તેની સાથે કોઈ ચલ આપેલો હોય આને ચલ કહેવાય xy કેમ ચલ કહેવાય કેમ કે x ની જગ્યાએ અહીંયા કોઈ પણ કિંમત હોઈ શકે છે y ની જગ્યાએ કોઈ પણ કિંમત હોઈ શકે છે આપણને ખબર નથી બરાબર છે એટલે કહેવાય કે એ આપણા માટે અજ્ઞાત નંબર છે હવે અજ્ઞાત નંબર જ્યારે છે ત્યારે 5xy એ એકબીજા સાથે ગુણાકારના સંબંધમાં જોડાયેલા છે તો 5 * x * y આપણે અહીંયા લખીશું અવલોકન કરો કે અવયવો 5x અને y ને ફરીથી અવયવોના ગુણાકારના રૂપમાં દર્શાવી શકાશે નહીં આપણે કહી શકીએ કે 5x અને y એ 5xy ના અવિભાજ્ય અવયવો છે જેને પ્રાઇમ ફેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે અવિભાજ્ય અવયવો એટલે તો કે આનો ફરીથી આગળ ક્યાંય ભાગાકાર ન થઈ શકે આનું આગળ તમે વિભાજન ન કરી શકો એટલે કેવા છે તો કે અવિભાજ્ય અવયવો છે અને અવિભાજ્ય અવયવો હંમેશા અવિભાજ્ય સંખ્યાઓથી જ બનેલા હોય છે બેઝિક પદાવલીમાં આપણે અવિભાજ્ય ના બદલે અવિભાજિત શબ્દ વાપરીશું આપણે કહી શકીએ કે 5 * x * y એ 5xy નું અવિભાજિત અવયવ રૂપ છે જુઓ આ 5xy જે છે એ 5 * x * y નું કેવું સ્વરૂપ છે તો કે અવિભાજિત અવયવનું રૂપ છે નોંધ 5 * xy એ 5xy નું અવિભાજિત અવયવ રૂપ નથી કારણ કે xy ને x અને y ના ગુણાકારના રૂપમાં દર્શાવી શકાય અર્થાત xy = x * y જો અહીંયા જે સમજવા જેવી વાત છે ને ઘણા વિદ્યાર્થી મિત્રો આવી રીતે કરતા હોય છે આ બંનેની સાથે અહીંયા ગુણાકાર અરે ભાઈ બધાને સાથે લખી દો ને અલગ અલગ લખવાની ક્યાં જરૂર રહે છે આપણે જરૂર રહેતી નથી હવે જો આવી રીતે જે બ્લુ કલરના દૂધિયા કલરના જે બોક્સ આપેલા છે ને એની અંદર જે નોંધ આપેલી છે ને ખાસ કારણ કે આની અંદરથી છે ને 1 માર્કના પ્રશ્ન જરૂર આવતા હોય છે જો નોંધ 1 એ 5xy નો અવયવ છે તેથી 5xy = 1 * 5 * x * y હવે જો ધ્યાનથી જરાક સમજવાનો પ્રયત્ન કરીશું આપણે કે 1 જે છે ને એ એવી સંખ્યા છે જે દરેક સંખ્યાનો અવયવ છે જેમ કે અહીંયા લખ્યું મેં 13 તો 13 એક અવિભાજ્ય સંખ્યા છે તો એના અવયવો કયા છે તો કે 1 અને 13 પછી તમે લખો 6 તો કે એના કયા છે 1 2 3 અને 6 પછી લખો 4 તો કે એના અવયવ ક્યાં છે 1 2 અને 4 જો એક બધાની અંદર છે અર્થાત આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ કયો હોય છે 1 હોય છે અને સૌથી મોટામાં મોટો અવયવ તો કે સંખ્યા પોતે જ હોય છે જો 13 નો સૌથી મોટામાં મોટો અવયવ તો કે 13 6 નો સૌથી મોટામાં મોટો અવયવ તો કે 6 4 નો સૌથી મોટામાં મોટો અવયવ તો કે 4 આવી રીતે આપણને હકીકતમાં જોવા જઈએ ને તો આપણે જ્યારે ઓલું તમને ખબર હોય તો ગુરુત્તમ સામાન્ય અવયવ આવતું ગુસા બરાબર છે આ અવયવ એટલે શું અવયવ સૌથી મોટો આપણને કહેવાય ને બરાબર છે પછી એલસીએમ લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર છે મલ્ટીપલ એટલે શું થાય અવયવી આનો અર્થ થાય છે અવયવ બરાબર છે તો હવે આને લસા કહેવાય છે તો ધ્યાનથી સમજો 1 એ દરેક સંખ્યાનો અવયવ હોય છે આપણે લખતા નથી એ વાત અલગ છે શું કામ નથી લખતા કેમ કે માનો કે 13 ના બે અવયવ કીધા તો 13 * 1 કરીએ તો એનાથી કોઈ ફરક પડતો નથી એટલે આપણે એને નથી લખતા કારણ કે 1 ની સાથે જે છે આપણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો તે સંખ્યા પોતે જ જવાબ હોય છે એટલે ખાસ કિસ્સાઓમાં જ્યારે ખાસ એની જરૂર ઊભી થાય તે જ સમયે આપણે તેને અવયવના સ્વરૂપમાં દર્શાવીશું હમણાં આપણે આગળ જોઈશું કે ખાસ કિસ્સાઓ ક્યાં ક્યાં છે ચાલો હવે જોઈએ અન્ય પદાવલી વિચારો 3x કાઉન્ટમાં x + 2 જેને 3x અને x + 2 અવયવોના ગુણાકારના રૂપમાં દર્શાવી શકાય છે જો આને આવી રીતે ગુણાકારના રૂપમાં દર્શાવી શકાય છે બરાબર છે એને આપણે આવી રીતે લખી શકીએ છીએ આ એને અલગ રીતે જો ગુણાકાર આવી રીતે કર્યો 3 * x * x + 2 આ આખું એક જ પદ છે આને અલગ અલગ નહીં ઘણા વિદ્યાર્થીઓને થશે સર અહીંયા તો જો તમે સરવાળાની નિશાની આપણને આપી છે અરે એવી વાત નથી આ આખું પદ જે છે એને એક પદ તરીકે આપણે લઈએ છીએ શું લઈએ છીએ એ એક જ છે અવયવ આખો અવયવ કેવો છે એક છે અહીંયા એક ની જગ્યાએ આપણે માનો કે x ની જગ્યાએ 2 લઈ લીધા તો 2 + 2 થઈ ગયા એટલે સંખ્યા શું થઈ ગઈ 4 તો આ 4 થઈ જશે x ની જગ્યાએ કોઈ અન્ય નંબર લઈ લઈએ તો બદલાઈ જશે અર્થાત આ જે છે એ કોઈ એક જ સંખ્યા
છે એ રીતે આપણે માનીને ચાલવાનું છે. અવયવો 3x અને x + 2 એ 3x કૌંસમાં x + 2 ના અવિભાજિત અવયવો છે. આ રીતે પદાવલી 10x જો 10 ના છે 10 ના અવયવો ક્યાં ક્યાં હોઈ શકે તો કે જો 2 પંચા 10 તો આ અવિભાજિત અવયવો થઈ ગયા તો અહીંયા લખી દીધા 2 પંચા 10 એટલે 10 થઈ ગયા. આ x છે તો એને ગુણાકારમાં અહીંયા x મૂકી દીધો પછી ગુણાકારમાં આ એક અવયવ થઈ જશે ને એક અવયવ આ થઈ જશે તો x + 2 ગુણ્યા y + 3 આ રીતે આપણે એને અવયવ તરીકે લખીશું એ એના અવિભાજિત અવયવો કહેવા છે. 12.2 અવયવીકરણ એટલે શું? આ ખાસ વિદ્યાર્થી મિત્રો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓથી ભાગતા હોય છે. ખરેખર ભાગવાની જરૂર નથી હોતી. એનું કારણ શું છે ખબર છે કે આ અવયવીકરણ એક એવી વસ્તુ છે જે તમને 10મા ધોરણ સુધી કે લગભગ એવું એક પાઠ નહીં હોય જેની અંદર અવયવીકરણ નહીં આવે. મોટાભાગના ખાસ કરીને જ્યારે આપણે લઈ લઈએ બૈજિક પદાવલીઓની વાત કરી લઈએ તો ત્યાં અવયવ આવતા જ હોય છે. ભૂમિતિ માનેમાં નથી આવતા એટલે આને ક્યારેય છે ને આપણે સ્કીપ નહીં કરવાનું અને સમજી લેવાનું બહુ સહેલું છે. જ્યારે આપણે બૈજિક પદાવલીનું અવયવીકરણ કરીએ ત્યારે તેને અવયવોના ગુણાકારના રૂપમાં લખીએ છીએ. આ અવયવો સંખ્યા બૈજિક ચલ કે બૈજિક પદાવલી હોઈ શકે છે. ચલ એટલે શું તો કે x y આ બધા છે ને એ ચલ કહેવાય છે. બરાબર છે. અવયવોની સંખ્યા એટલે કે 3 છે 5 છે આ બધી સંખ્યાઓ છે. બરાબર છે. પદાવલીઓ જેવી કે 3xy, 5x² y, 2x કૌંસમાં y + 2, 5y + 1, x + 2 અવયવના રૂપમાં જ છે. તેના અવયવો માત્ર તેને વાંચીને જ મેળવી શકાય છે જે આપણે જાણીએ છીએ મતલબ આને વાંચી શકીએ આપણે. બરાબર છે. બીજી તરફ 2x + 4, 3x + 3y, x² + 5x, x² + 5x + 6 જેવી પદાવલીમાં તેમના અવયવો સીધા મળી શકે તેમ નથી. જો હવે આ ખાસ સમજવાની જરૂર છે. આપણે અવયવીકરણની જરૂર શા માટે છે? જો જ્યારે આવી પદાવલીઓ આપી હોય ને આ બધી પદાવલીઓ આના અવયવો સરળતાથી આપણને મળી જાય છે. કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. ત્યારે જો આના અવયવો છે ને સરળતાથી નથી મળતા તો ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થશે એમાં શું હતું સાહેબ કે નહીં આ 2x છે આ +4 છે તો એક આ પદ લઈ લ્યો બીજું આ પદ લઈ લ્યો અવયવ તો મળી ગયા. ના એવી વાત નથી. આની અંદર હજી એવી વસ્તુ છે કે જ્યારે આનું અવયવીકરણ કરવામાં આવે નાના અવયવો બહાર કાઢવામાં આવે તો તેની એક વ્યવસ્થિત પદ્ધતિની જરૂર છે. એ પદ્ધતિ આપણે જોઈશું. આમાંથી આપણે 2 ને સામાન્ય કાઢી શકીએ તો અંદર શું હશે 2 ને સામાન્ય તમે કાઢી લો તો x + 2 અહીંયા જવાબ આવશે. તો કે આની અંદર શું થશે તો કે આની અંદર 3 સામાન્ય કાઢી લો તો x + y જવાબ આવશે. આની અંદર શું થશે તો કે આની અંદર તમે x બાર કાઢી લો તો x + 5 જવાબ આવશે. આ રીતે આપણે અલગ અલગ રીતે આનું અવયવીકરણ કરવાનું હોય છે. તો ચાલો હવે અવયવીકરણ શું હોય છે એના વિશે જોયું. અને અવયવીકરણ એટલા માટે જરૂરી છે કે આ એના અવિભાજિત અવયવો છે. કેવા છે? અવિભાજિત અવયવ. જ્યારે આ છે ને આ અવિભાજિત નથી હો. હા આ બધા પાછા અવિભાજિત છે. જ્યારે આ અવિભાજિત અવયવો નથી તો એને આપણે અવિભાજિત અવયવના રૂપમાં ફેરવવાના હોય છે. આગળ જોઈએ સામાન્ય અવયવો મેળવવાની રીત. જો સામાન્ય એટલે શું છે કે બેયમાં કોમન હોય. જેમ કે આપણે આગળ જોયું શું જોયું તો કે 2x + 4 જે છે બરાબર છે એક સાદી પદાવલી છે. હવે એને અવિભાજિત અવયવમાં કઈ રીતે તો કે 2x ને કઈ રીતે લખાય તો કે 2 × x, 4 ને કઈ રીતે લખાય તો કે 2 × 2. હવે જુઓ આની અંદર તમે જો આ 2 ની અંદર સામાન્ય શું છે તો કે જો આ એક સામાન્ય છે 2 તો 2 જે છે એ સામાન્ય છે. ત્યારે એ સામાન્ય હોય તો આપણે શું કરીશું 2 ને અલગ કાઢી લઈશું. શું કરી લઈશું આ લ્યો 2 અલગ કાઢી લીધું. હવે આની અંદર 2x ની અંદર શું વધ્યું તો કે x વધ્યો એને કૌંસમાં x લખી દીધો. હવે આ જે 4 છે એમાં શું વધ્યું તો કે 2. હવે 2 કઈ રીતે અહીંયા વત્તાની નિશાની છે આ બંને વચ્ચે તો અહીંયા પણ વત્તાની નિશાની આવશે અને આ થઈ જશે 2. તો આપણે આને આ રીતે કહેવાય ને કે આનું સામાન્ય અવયવો કાઢી શકીએ. જો અહીંયા એ જ લખેલું છે. બરાબર છે. તો આપણે શું કર્યું જો હવે આને ધ્યાનથી જોશો ને તમને તો તમને સમજાશે કે આ શું છે કે 2 × x + 2 + 2 જો આ છે આ બંનેની અંદર સામાન્ય શું છે તો કે અહીંયા 2 છે અહીંયા 2 છે તો એને બહાર કાઢી લ્યો. ચાલો 2 ને જો આપણે બહાર કાઢી લીધો. હવે અંદર શું વધ્યું આની અંદર વધ્યો x આની અંદર વધ્યો 2. હવે આ બંને આ કૌંસ હકીકતમાં કૌંસ જ છે ને તો કૌંસ કઈ નિશાનીથી જોડાયેલો છે તો કે વત્તાની નિશાની. તો અહીંયા વત્તાની નિશાની મૂકી દઈશું. બરાબર છે. એને કઈ રીતે લખી શકાશે તો પછી હવે આ લખાશે 2 કૌંસમાં x + 2. આવી જ રીતે એના અવયવો પાડી શકાય છે. અને આ કેવા છે અવિભાજિત અવયવો છે. ધારો કે 5xy + 10x ના અવયવ મેળવવા છે. જો જ્યારે આપણે આના અવયવ મેળવવા હોય ત્યારે આપણે શું કરીશું તો કે 5xy છે પહેલા તો એના આખા જો છે એના અવિભાજિત અવયવો ક્યાં છે તો કે 5 × x × y. પછી 10 ના તો કે 10 શેનો બનેલો છે તો કે એના અવિભાજિત અવયવ શું થશે
2 ગુણ્યા 5 ગુણ્યા x કેમ તો કે 2 પંચાને શું થશે 10 થશે સર અહીંયા હું 5 ગુણ્યા 2 લખી શકું હા ભાઈ લખી શકાય એમાં કાંઈ ખોટું પડે નહીં જવાબ તો બંનેનો શું આવશે 10x જ આવશે હવે જુઓ આની અંદર આપણે શું કીધું છે કે આના સામાન્ય અવયવો શું છે તો કે સૌથી પહેલા જો આ બંનેની અંદર 5 જે છે સામાન્ય છે એક વસ્તુ થઈ ગઈ બીજું x અહીંયા છે અને અહીંયા છે જો બંને જગ્યાએ છે x તો આ આપણા બંનેને શું કહેવાય સામાન્ય અવયવો છે તો એને લખવાના 12 એટલે આ આવ્યા 5x ઉપર જો શું વધ્યું છે તો કે ખાલી y એક વધ્યો અંદર કારણ કે 5x ને તો આપણે ઉપયોગ કરી લીધા નીચે શું વધ્યું છે તો કે 2 વધ્યો છે કેમ તો કે 5x નો તો આપણે ઉપયોગ કરી લીધો હવે જો અહીંયા નિશાની વિદ્યાર્થી મિત્રો બહુ ગડબડ કરતો કઈ નિશાની આવશે જો હવે આ બંને પદ વચ્ચે કઈ નિશાની છે તો સરવાળાની નિશાની તો અહીંયા સરવાળાની નિશાની આવશે વાત પૂરી બસ આટલું જ સમજવાનું છે જો આ આપણો જવાબ લખ્યો 5x કૌંસમાં y + 2 એ પદાવલીનું ઈચ્છિત અવયવ સ્વરૂપ છે હવે ઉદાહરણ 1 જોઈએ શું લખેલું છે 12 a નો વર્ગ b + 15 ab નો વર્ગ નું અવયવીકરણ કરો સૌથી પહેલા જો આને ખુલ્લું કરી નાખીએ મતલબ આના સામાન્ય અવયવો જે કે અવિભાજિત અવયવો લખી નાખીએ શું લખ્યું 2 દુ ને 4 એટલે 2 ગુણ્યા 2 2 દુ 4 તરી 12 એટલે આ 12 ખોલી નાખીએ આપણે હવે શું વધ્યું a નો વર્ગ છે તો a કેટલી વખત છે 2 વખત b એક વખત છે આ b ને લખી નાખ્યો હવે અહીંયા જોઈએ 15 ને કઈ રીતે તો કે 3 ના ઘડિયામાં 15 આવે 3 પંચાને આ 15 થઈ ગયા તો 15 આવી ગયા આપડા પછી a કેટલી વખત છે અહીંયા એક વખત છે તો a ને એક વખત અહીંયા b નો વર્ગ આપેલો છે તો b ગુણ્યા b મૂકી દેવાનું આશે જો આટલી વસ્તુ કરવાની ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ પણ પ્રશ્ન થશે કે સાહેબ આ 3 ને આગળ રાખીએ તો શું થાય અરે કાઈ ફેર પડે નહીં તમે 3 ને આગળ રાખી દો કેમ કે ગુણાકારમાં 7 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 7 કરો જવાબ શું આવશે 35 જ આવે છે ચાલો હવે જો આમાં સામાન્ય શું છે જો કે આ 3 સામાન્ય છે બંનેમાં છે બીજું a અહીંયા પણ છે અહીંયા પણ છે b અહીંયા પણ છે અને અહીંયા પણ છે ચાલો સામાન્ય શું થઈ ગયું તો કે જો ધ્યાનથી જોવા જઈએ તો સામાન્યમાં આવશે 3ab હવે કૌંસ લઈ લ્યો ઉપર શું વધ્યું તો કે જો આ 2 ગુણ્યા 2 4 આ એક a એટલે 4a વધ્યો નીચે હવે શું વધ્યું તો કે આ 5 એક વધ્યો છે અને આ b વધ્યો છે તો 5b હવે આ બંને વચ્ચે નિશાની શું આવશે તો કે જો આ બંને વચ્ચે શું નિશાની છે તો કે વત્તા અહીંયા મૂકી દો વત્તા સરવાળાની નિશાની બરાબર છે તો જો આ આપણો જવાબ આવી ગયો જો સીધું અહીંયા આવી ગયો અહીંયા ઘણું બધું લખેલું છે બરાબર છે તો આ રીતે કહેવાય આને શું કહેવું ખબર છે સામાન્ય કાઢેલ કહેવાય શું કહેવાય સામાન્ય કાઢેલ અવયવ બરાબર છે આ રીતે આપણે આને કરી શકાય હવે જોઈએ ઉદાહરણ 2 10x નો વર્ગ ઓછા 18y નો ઘન વત્તા 14x ની 4 ઘાત નું અવયવીકરણ કરો સામાન્ય રીતે આપણે જે પહેલા કર્યું 10 શું થાય તો કે 5 ગુણ્યા 10 અથવા 2 પંચાને 10 ઈ મૂકા x નો વર્ગ એટલે કેટલી વખત x છે તો કે 2 વખત x વાત પૂરી પછી શું છે તો કે અહીંયા 18x નો ઘન છે તો કે 18 કઈ રીતે થાય જો આવું કરતા ન આવડે ને તમને તો એક કામ કરવાનું અહીંયા છે ને આપણે અવયવ નું કે ને ફેક્ટર બનાવતા તો શું કરાય તો આને લખો કયા ઘડિયામાં આવે 18 તો કે 9 દુ ને 18 થાય છે ચલો લખી દીધા 9 દુ ને 18 જો આ તો અવિભાજ્ય અવયવ થઈ ગયો અવિભાજિત અવયવ એનું આગળ થાય ને આ કોના ઘડિયામાં આવે તો કે 3 ના ઘડિયામાં આવે અને આ 3 તરી તો જો આના અવયવ કેટલા છે 3 ગુણ્યા 2 જો છે 2 ગુણ્યા 3 મતલબ એક જ થયું ને સાહેબ એવું ના હોય ને અમારે એવું લખવું હોય કે ભાઈ આ 18 છે એને લખવું હોય કે 6 તરી 18 લખીએ તો શું થાય કોઈ કઈ વાંધો નહીં પછી 3 ના તો આગળ અવયવ પડે નહીં કેમ કે અવિભાજિત સંખ્યા છે અહીંયા લખી નાખો તો આ થઈ જશે 2 તરી 6 જો પછી 3 જે છે કેટલી વખત થયા 2 વખત થયા અને બગડો છે એક વખત થયો તો આ રીતે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને શું છે અવયવ જો 18 થી 9 દુ 18 લીધા કે 6 તરી 18 લીધા તેનાથી કોઈ ફેર પડતો નથી અવયવ શું આવશે 3 ગુણ્યા 2 મતલબ 2 વખત 3 અને 1 વખત 2 વખત 3 અને 1 વખત 2 આ રીતે પડતા હોય છે પછી આગળ જોઈએ x નો ઘન છે એટલે 3 વખત x આવી ગયો પછી શું લખેલું છે તો કે 14 x ની 4 ઘાત તો કે 14 કોના ઘડિયામાં આવે તો 7 દુ આ બંને અવિભાજિત સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે આગળ થાય નહીં તો 7 દુ 14 ગુણ્યા x ની 4 ઘાત છે એટલે x ને કેટલી વખત લખીશું આપણે તો કે 4 વખત લખીશું આ રીતે આપણે કરવાનું હોય છે પછી શું લખ્યું છે તો કે ત્રણેય પદોમાં 2x અને x સામાન્ય અવયવો છે જુઓ અહીંયા 3 જે પદ છે એની અંદર આપણને સામાન્ય પદોમાં શું આપ્યું છે તો તમે જો ધ્યાનથી જોશો જો આની અંદર પણ 2 છે આની અંદર પણ 2 છે અને આની અંદર પણ 2 છે બરાબર પછી શું છે x તો કે આમાં કેટલા x છે 2 વખત x છે આમાં પણ 2 વખત x છે આમાં પણ 2 વખત x છે સર આ વધારાના x નું શું કરવાનું અરે ભાઈ એનો ઉપયોગ ના કરી શકીએ કેમ કે અહીંયા સૌથી વધારે x કે સૌથી ઓછા x હોય એ જ લેવાના આપણે 2x છે તો 2x આપણે લઈ લીધા જો હવે આટલા પદ આપણા સામાન્ય નીકળી ગયા જોઈ લઈએ આપણે બરાબર છે ક્યાં નીકળી ગયા તો કે 2 અને x 2 વખત x છે તો x નો વર્ગ થઈ જશે ને
ચલો નીકળી ગયા. હવે જો આની અંદર શું વધ્યું તો કે 5 વધ્યા. આની અંદર શું હોય તો કે 3 તરી આ 3 તરી કેટલા થયા 9 અને x વધ્યા તો અહીંયા લખો 9x. આની અંદર શું વધ્યું તો કે 7x નો વર્ગ વધ્યો. શું વધ્યું 7x નો વર્ગ. બે વખત x છે ને તો 7x નો વર્ગ વધ્યો. હવે જો નિશાનીમાં શું છે તો કે 10x નો વર્ગ ઓછા 18x નો ઘન. આ બે વચ્ચે કઈ છે ઓછાની નિશાની તો અહીંયા ઓછા મૂકી દો. આ બે વચ્ચે કઈ છે તો કે સરવાળાની છે તો કે પોતાની મૂકી દો. ચલો આ આપણું છે શું કહેવાય કે અવયવીકરણ થઈ ગયું. હવે જો સારી રીતે તમે જોવા જાવ ને તો જો આમાં છે ને આ રીતે લખેલું છે જો તો આ જવાબ રહ્યો આપણા આ જવાબની સાથે મેળ ખાઈ ગયું. પછી એને છે ને ફરીથી ગોઠવેલો છે કેમ તો કે પદાવલી જો આની અંદર શું કર્યું છે આ લોકોએ હકીકતમાં જ્યારે આપણે પદાવલી લખતા હોઈએ ને ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. શું ધ્યાન રાખવાની કે x નો વર્ગ વાળી સંખ્યા છે ને સૌથી પહેલા આવે. જો બે x નો વર્ગ લખી નાખ્યો પછી x ના વર્ગ વાળી સંખ્યા આ છે તો એને જો પહેલા લઈ લીધી બરાબર છે તો અહીંયા લખી નાખો 7x નો વર્ગ. પછી શું છે તો કે પછી x વાળી સંખ્યા આવે ઓછા 9x અને પછી વગર જે ચલ જેની સાથે નથી બરાબર છે એવી સંખ્યા. તો એવી સંખ્યા કઈ છે તો કે 5 એને મૂકી દો 5. આ રીતે આપણે લખવાનું થાય છે. હા આ રીતે લખેલું હોય તો ખોટું પડતું નથી. આગળ જોઈએ. હવે જો આપણને આના અવયવ શોધવાના કીધા છે. ચાલો જોઈ લઈએ શાંતિથી સમજી લઈએ. બહુ સરસ ઉદાહરણ આપેલા છે 12x + 36. જુઓ હવે 12x ના અવયવ કેટલા છે તો કે 4 × 3. તો આ 4 છે એને આગળ આપણે પાછા વિભાજિત કરીએ તો 2 × 2 × 3 × x એટલે 2 દુ 4 ને 4 તરી 12 12x થઈ ગયા. હવે જોઈએ 36 ના તો કે 36 ના અવયવ શું થાય તો કે 12 તરી 12 ના ઘડિયામાં 36 આવે. સાહેબ અહીંયા છાયા 36 લઈ શકીએ 6 × 6 આ લઈ શકાય. અવયવ આ જ આવશે એનાથી કોઈ ફેર પડતો નથી. મેં 12 તરી 36 લીધા છે તો 12 × 3 × 3. જો આ 12 ના ફરતી અવયવ કરી નાખ્યા આ કરી નાખ્યા 4 તરી 12. હવે આ 4 છે એના પાછા અવિભાજિત અવયવ કરીશું એટલે થઈ જશે 2 × 2 × 3 × 3. હવે જો આની અંદર સામાન્ય શું છે તો કે જો આ બે સામાન્ય છે પછી તો કે આ બે બીજી વખત છે સામાન્ય પછી તો કે આ 3 પણ સામાન્ય છે એટલે આટલી જ વસ્તુ શું છે સામાન્ય છે. જો આટલી વસ્તુ સામાન્ય છે તો આને બહાર લઈ લો એટલે 2 દુ ને 4 અને 4 તરી 12. સામાન્ય એટલે એક વસ્તુ યાદ રાખવાની કોઈ એકના ગુણાકાર બહાર લેવાનો પછી આનો ગુણાકાર બહાર લઈને એના ગુણ્યા બહાર લઈને 144 બહાર આવે તો એમ આવે નહીં. ખાસ ધ્યાન રાખવાનું છે એક વસ્તુને લઈ લેવાની એને એકલે જ બહાર લેવાની એટલે આનામાંથી પણ બહાર આવી જશે એટલે શું થઈ ગયા આ થઈ ગયા 12 તો બહાર લઈ લીધા આપણે એને. ચલો સામાન્ય અવયવ શું છે 2 × 2 × 3 મતલબ 2 × 2 × 3. નીચે પણ 2 × 2 × 3 છે. સામાન્ય લઈ લીધા આનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે 12. 2 દુ ને 4 ને આ 3 ના 3 એટલે 12 થઈ ગયા. પછી 12 ને આપણે સામાન્ય જો 12 ને આપણે બહાર કાઢીએ તો અંદર શું વધ્યું તો કે આ x વધ્યો એને અહીંયા મૂકી દીધો. આ 3 વધ્યો એને ક્યાં મૂકી દીધો અહીંયા. સરવાળાની નિશાની ક્યાંથી આવી તો કે એ બંને વચ્ચે કઈ નિશાની છે તો કે જો અહીંયા સરવાળાની નિશાની છે તો અહીંયા આપણે સરવાળાની નિશાની મૂકી દીધી છે. હવે જોઈએ બીજું ઉદાહરણ. એમાં અવયવ શોધીએ પ્રયત્ન કરીએ 22y - 33z. ચાલો જોઈ લઈએ 22y - 33z. તો 22y ના અવયવ શું છે તો કે 11 ના ઘડિયામાં 22 આવે 11 દુ ને 22 × y પૂરું થઈ ગયું. 33 નો 11 ના ઘડિયામાં જ આવે તો 33 ના અવયવ શું થશે 33z ના 11 × 3 × z. હવે આની અંદર સામાન્ય શું નીકળશે તો જો સામાન્ય ખાલી 11 એક જ નીકળે છે બાકી બે આયા છે તો આયા નથી 3 આયા છે તો ઉપર નથી y ઉપર છે તો નીચેનામાં નથી z નીચે છે તો ઉપરનામાં નથી એટલે એ સામાન્ય આવે નહીં. એક વસ્તુ ખાસ યાદ રાખજો સામાન્ય એ જ વસ્તુ આવે કે જે બંનેમાં આવતી હોય. તો આમાં સામાન્ય અવયવ શું છે 11 છે. જો સામાન્ય અવયવ શું છે 11 છે તો ચાલો 11 ને બહાર લખી નાખીએ બરાબર છે. આ 11 ને બહાર લખી દીધા અંદર શું વધ્યું તો કે આ 2y વધ્યા ને 2y ને અહીંયા મૂકી દીધા. પછી નીચેના પદમાં શું વધ્યું છે તો કે નીચેના પદમાં 3z એને અહીંયા આ ઓછાની નિશાની ક્યાંથી આવી તો કે જો આ બંને પદ વચ્ચે કઈ નિશાની છે ઓછાની નિશાની છે બાદબાકીની નિશાની છે તો અહીંયા પણ આપણે બાદબાકીની નિશાની મૂકીશું. હવે જોઈએ 3 નંબર. 3 માં શું છે તો કે 14pq - 35pqr. ચાલો પહેલા 14pq ના અવયવ લઈએ તો કે 7 દુ ને 14 એટલે 7 × 2 × p × q. સાહેબ આ p × q લખવાની જરૂર છે અરે હા જરૂર છે કેમ કે તો સામાન્ય તમને સરળતાથી કાઢતા આવશે બાકી તમે સામાન્ય અવયવ કાઢી શકશો નહીં. અહીંયા લખેલું છે 35pqr ના અવયવ અર્થાત 7 × 5 × p × q × r બરાબર છે. તો જો હવે આમાં સામાન્ય શું છે તો કે સામાન્ય જો પહેલા તો 7 છે બરાબર છે પછી શું છે તો કે જો p છે સામાન્ય જોયું પછી q પણ સામાન્ય છે બાકી કઈ સામાન્ય છે નહીં. તો સામાન્ય શું થઈ ગયું 7 × p × q તો 7pq એ શું છે સામાન્ય છે. ચાલો એને બહાર લખી દીધા તો કૌંસમાં શું આવશે તો અહીંયા શું વધ્યું 2 જ વધ્યા તો 2 મૂકી દીધા. નીચે શું વધ્યું તો કે આ 5 વધ્યો છે અને આ r વધ્યો છે તો 5 2 + 5 2 + 5 r લખી દીધા
વત્તાની નિશાની કેમ આવી? તો કે અહીંયા કેવી નિશાની છે? વત્તાની નિશાની છે. હકીકતમાં અહીંયા ક્યાંક ભૂલ થાય છે. વત્તાની નિશાની નહીં આવે, અહીંયા આવશે ઓછાની નિશાની. કેવી આવશે? ઓછાની નિશાની. કેમ? કેમ કે જો આ બંને વચ્ચે ના આ અહીંયા વત્તાની નિશાની છે એટલે વત્તાની નિશાની જ આવશે. બરાબર છે, આ સાચું છે આપણું. અહીંયા ભૂલ થઈ ગઈ હતી નિશાનીમાં. અહીંયા વત્તાની નિશાની આવશે એટલે આ બધી જગ્યાએ આપણે વત્તાની નિશાની આવશે. હવે જોઈએ આગળ 12.2.2 એની અંદર શું કીધું છે કે પદોની પુનઃ ગોઠવણી દ્વારા અવયવીકરણ. જો દરેક વખતે એવું નથી હોતું કે પદ આપણને જે રીતે આપેલા છે એ રીતે જ એને આપણે અલગ અલગ એમાંથી કહેવાય ને સામાન્ય અવયવ કાઢીને કરી શકીએ, એવું નથી હોતું. આપણે ઘણી વખત એને ફરીથી ગોઠવવા પડતા હોય છે. કઈ રીતે? જો પદાવલી 2xy + 2y + 3x + 3 ને જુઓ. તમે જોશો તો પ્રથમ બે પદોમાં 2y અને છેલ્લા બે પદોમાં 3 સામાન્ય નીકળે. મતલબ આ પદની અંદર શું નીકળશે? તો કે 2y અહીંયા છે અને 2y અહીંયા છે, તો બંનેને સામાન્ય કાઢી શકાય. બીજા પદની અંદરથી તો કે તમે જોશો ને તો 3 સામાન્ય નીકળી જાય છે. પણ બધા પદોમાં સામાન્ય અવયવ એક પણ નથી. જો આ બધાની અંદર કોઈ એક સામાન્ય પદ છે નહીં. બરાબર, સામાન્ય અવયવ છે નહીં. તો હવે આપણે પહેલા શું કરીએ? પહેલા તો આ બંનેનું એક જોડી બનાવી દઈએ. પદોને પુનઃ ગોઠવણી એટલે કે જોડી બનાવી. આની જોડી બનાવો તો શું થાય? તો કે 2xy એટલે 2 × x × y, પછી આ વત્તાની નિશાની, પછી 2y એટલે 2 × y. હવે આને જુઓ, તમે ધ્યાનથી જોશો ને તો આની અંદર સામાન્ય વસ્તુ શું થઈ જશે? જો 2y અહીંયા છે, 2y અહીંયા છે. બરાબર છે, તો 2y × x લખી નાખ્યો, અહીંયા લખી નાખ્યો 2y + 2y × 1. જો કેમ? તો કે આને સાથે શું કામ? તો કે આ સામાન્ય આવી જશે. આ 2y છે અને આ 2y છે, આ બંને શું થઈ જશે? સામાન્ય થઈ જશે. તો એનો બહાર કાઢી લીધો. હવે અંદર શું વધ્યું આપણી સાથે? તો કે x વધ્યો અહીંયા, તો એને અહીંયા મૂકી દીધો. આ વત્તાની નિશાની અને આ 1 અહીંયા મૂકી દીધો. આ જ વસ્તુ આપણે શું કરીશું? તો કે 3x + 3. તો કે 3x ના અવયવ ક્યાં છે? તો કે 3 × x + 3 × 1. જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે 1 લીધો છે. કેમ 1 લીધો છે? એક એટલા માટે લીધો છે કેમ કે અવયવ તરીકે દર્શાવવો જરૂરી એટલા માટે છે. જો તમે અહીંયા 1 ના લખો ને તો સ્થિતિ શું થશે ખબર છે? કે અહીંયા 1 નથી લખ્યો. બરાબર છે, તો અહીંયા છેલ્લે કોઈ પદ નહીં વધે. બરાબર છે, આ 3 છે તો 3 ના અવયવ ક્યાં હોઈ શકે? 3 × 1. કેમ કે 1 જે છે બધી જ સંખ્યાનો અવયવ છે એટલે અહીંયા 1 લઈ લીધો છે. તો અહીંયા હવે જો આ બંનેમાં સામાન્ય શું છે? તો કે 3 છે. 3 ને અહીંયા મૂકી દીધા. ગુણાકારની નિશાની મતલબ 3x થઈ જશે. બરાબર છે, અને કૌંસની અંદર શું લખીશું? તો કે અહીંયા શું વધ્યું પહેલા કૌંસમાં? તો કે x વધ્યું, એને મૂકી દીધો. આ સરવાળાની નિશાની અહીંયા, અને આ 1 છે એને ક્યાં મૂકી દીધો? તો કે અહીંયા મૂકી દીધો છે. એટલે શું થઈ જશે? હવે 3 અને કૌંસની અંદર થઈ જશે x + 1. જુઓ હવે આ x + 1, જો આને ધ્યાનથી જ સમજજો. આ બંનેની અંદર જો સામાન્ય હજી સરખા છે. જો અહીંયા x + 1 આવ્યો છે અને અહીંયા x + 1 આવ્યો છે. મતલબ આ બે પદની અંદરથી સામાન્ય શું છે? x + 1. આની પદની અંદરથી શું સામાન્ય છે? x + 1. જો આ આખું પદ થઈ ગયું. આપણે આખું પદ લખી દીધું એ રીતે. મતલબ આમાંથી સામાન્ય કાઢ્યું તો આ આવ્યું, આમાંથી સામાન્ય કાઢ્યું તો આ આવ્યું. બરાબર છે, તો આપણે શું કર્યું? હવે આખા જ્યારે પદ લખી દીધા છે ને ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખીશું આપણે? આને સમજીએ જરાક. જો અહીંયા શું લખ્યું છે? તો કે હવે આ આખા પદની અંદરથી સામાન્ય શું નીકળશે? તો કે x + 1 સામાન્ય નીકળી જશે. ચલો આને લખી લઈએ. x + 1 સામાન્ય કાઢી લીધું. તો હવે વધ્યું શું? તો કે જો અહીંયા 2y વધ્યા. આ શું છે? 3. એ 1 વધ્યા છે. એ બંને વચ્ચે 3 ની કઈ નિશાની છે? તો કે વત્તાની. તો અહીંયા મૂકી દીધી વત્તા. તો આ આપણું છે ને એ અવિભાજિત અવયવ થઈ જશે. જો આ રીતે આ થાય. તો આપણે આ રીતે આનું અવિભાજિત અવયવ લખવાનું હોય છે. હવે પદોની પુનઃ ગોઠવણી એટલે શું? જો ખાસ સમજવાની જરૂર છે. પદોની પુનઃ ગોઠવણી. વોટ ઇઝ રીગ્રુપિંગ? મતલબ કોઈ વસ્તુ ઘણા વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ મુજબ આપણે એનું કહેવાય ને કે ઓલું કરતા હોઈએ છીએ. કેમ? તો કે ઊંચી ઊંચાઈ વાળા વિદ્યાર્થીઓ આગળ હોય છે, વધારે ઊંચા વિદ્યાર્થીઓ પાછળ હોય છે, જેથી કરીને બધા જોઈ શકે. ધારો કે આપણે હમણાં અભ્યાસમાં લીધેલ પદાવલી, આ પદાવલીનો અભ્યાસ લીધો તો આમાંથી જો શું સામાન્ય નીકળે? કાંઈ ન નીકળે. આમાંથી શું નીકળે? કાંઈ. એક જ નીકળે સામાન્ય. એક આમાંથી નીકળે, એક આમાંથી નીકળે. બાકી કાંઈ સામાન્ય નીકળે નહીં. મતલબ જો સામાન્ય ન નીકળે તો કહેવાય કે પદોની શું કરવી પડે? પદોની પુનઃ ગોઠવણી કરવી પડે. એટલે આપણે શું કર્યું? તો કે જો આ 2y અને 2xy + 2y ને પાસે પાસે લાવી દે. કેમ? તો કે 2 સામાન્ય નીકળી શકે પહેલા તો, પછી y સામાન્ય નીકળી શકે. આની અંદર તો કે 3 સામાન્ય નીકળી શકે. કંઈક ને કંઈક તો નીકળવું જોઈએ. હવે એમ ના કહેતા કે સર એક તો સામાન્ય નીકળે. અરે એક ભાઈ બધાયમાંથી સામાન્ય નીકળે. એની ત્યારે જ આપણે ઉપયોગ કરવાનો હોય કે જ્યારે આપણે એની ખાસ જરૂર પડે, કે જ્યારે કાંઈ વસ્તુ હોતી નથી. જ્યારે જો અહીંયા કાંઈ જ નથી એટલે આપણે એકનો ઉપયોગ કરેલો છે. જોયું? બરાબર છે, બધી જગ્યાનો ઉપયોગ કરવાનો થતો નથી. પદોની પુનઃ ગોઠવણી એકથી વધારે રીત થઈ શકે છે. ધારો કે 2xy + 3x. આ રીતે પણ થઈ શકે. કેમ? તો કે આમાંથી x અને આમાંથી x અલગ કાઢી લ્યો. બરાબર છે, તો કે આમાંથી શું નીકળશે? તો કે આમાંથી પછી 1 નીકળે. કોઈ વાંધો નહીં. જો આમાંથી જો x કાઢી લીધો અલગ,
આ x કાઢી લીધો, આ x વયો ગયો, આ x વયો ગયો. હવે શું વધ્યું? તો કે આની અંદર આ y વધ્યો, આ 2 વધ્યો અને y વધ્યો. એને લખી દો આ 3 વધ્યો, એને મૂકી દીધો. હવે જો આ બંને વચ્ચે આની અંદરથી શું સામાન્ય નીકળે? કાંઈ નથી નીકળતું. તો 1 ને બહાર કાઢી નાખો. તો પછી વધ્યું શું? તો કે 2y + 3. તો જો હવે આ આખું જે પદ છે ધ્યાનથી સમજવા અને જરાક જો આ આખું જે પદ છે આની અંદર સામાન્ય શું છે? તો કે જો આ 1 આ 2 આ સામાન્ય છે. તો એને મૂકી દીધું આગળ 2 વત્તા y. હવે વધ્યું શું? તો x વધ્યો અને વત્તા 1 વધ્યો. તો એને બીજા કૌંસમાં મૂકી દીધું. આ રીતે આપણે એને અલગ અલગ રીતે કરી શકીએ છીએ. જરૂરી નથી કે પુનઃ ગોઠવણી કોઈ એક રીતે જ કરવી જોઈએ. તમે ઘણી બધી અલગ અલગ રીતે પુનઃ ગોઠવણી કરી શકો છો. હવે જોઈએ ઉદાહરણ 3. 6xy - 4y + 6 - 9x નું અવયવીકરણ કરો. બધા પદોમાં કોઈ સામાન્ય અવયવ છે તે ચકાસો. ધ્યાનથી જુઓ અને જોવાની જરૂર છે. બરાબર છે? અહીં એક પણ નથી. બરાબર છે? ગોઠવણી વિશે વિચારો. કઈ રીતે ગોઠવણી? જો આ બંનેને સાથે ગોઠવીએ. બરાબર છે? તો આમાંથી સામાન્ય શું નીકળશે? જો આ રીતે થશે. આ 2y ક્યાંથી આવ્યો? જો 6xy ને આ રીતે લખી શકાય. 2 × 3 × x × y આ લખી શકાય. પછી 4y ને આ રીતે લખી શકાય. કઈ રીતે? તો કે 2 × 2 એટલે 4 થઈ ગયા અને આ y સામાન્ય શું છે? તો કે 2 અહીંયા છે અને અહીંયા છે, y અહીંયા છે અને y અહીંયા છે. તો મતલબ 2y સામાન્ય નીકળી ગયા. હા નીકળી ગયા. હવે ઉપર શું વધ્યું? તો કે 3x. આ 3x મૂકી દીધા. નીચે શું વધ્યું? તો કે 2. આ 2 મૂકી દીધા. કેમ ઓછાની નિશાની? કેમ કે આ બંને વચ્ચે કેવી છે? ઓછાની નિશાની. એટલે ઓછાની નિશાની આવી ગઈ. આ આપણો થઈ ગયો a. હવે જોઈએ આપણે b ને જોઈએ. b નહીં, આ બાજુનું જે બીજું પદ છે એને જરાક જોઈએ. -9x + 6. બરાબર છે? તો હવે આની અંદર જો -9x ને જરાક જો આમ થશે. આના શું અવયવ થશે? તો કે -3 × 3 × x થઈ જશે. બરાબર છે? પછી 6 ના અવયવ શું થશે? તો કે 3 × 2 = 6. બરાબર છે? હવે આમાં સામાન્ય શું નીકળશે? જો તમે ખાલી આને પણ સામાન્ય કાઢી શકો છો. આ બંનેને સામાન્ય કાઢો ને તો પણ ચાલે છે. એ બંને ના કાઢવા હોય તો ખાલી આ બંનેને સામાન્ય કાઢો ને જો 3 તરી. બરાબર? આ બંનેમાં 3 3 છે ને તો -3 બહાર આવી જશે. હકીકતમાં જો આને વધારે સરળ કરવું હોય તો આને અહીંયા આમ કરી દેજો. આ -1 ને આગળ કાઢી દેજો. બરાબર છે? -1 ને તમે આગળ કાઢી દો એટલે આપણું કામ થઈ ગયું. બરાબર છે? પછી આ બંને સામાન્ય શું થઈ ગયા? 3 થઈ ગયા. જો આ 3 સામાન્ય થઈ ગયા. એને આની સાથે ગુણી દો એટલે -3 ને શું કરી નાખ્યા? બહાર કાઢી દીધા. હવે અંદર શું વધ્યું? તો કે આ 3x વધ્યા. પછી શું છે? તો કે અહીંયા જો આ 2 છે. હવે આ 2 ઓછામાં કેમ લીધા છે? કેમ કે જ્યારે જો આ ઓછા અને આ ઓછા સાથે ગુણાકાર થશે તો જવાબ શું આવશે? જો આવી રીતે કરીએ -3 × -2 કરીએ તો જવાબ શું આવે? ઓછી ઓછી વત્તા થઈ જાય ને તો જવાબ આવશે 6. તો આપણો આ જવાબ થઈ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે ન કરો તો આનું બીજું એ રીતે પણ બની શકે છે. જો હું તમને એક વસ્તુ શીખવાડું, આ તમને કદાચ ક્યાંય ધ્યાનમાં નહીં આવે. ધ્યાનથી સમજીએ. જો -9x છે ને તો એને આ રીતે લખીએ. -1 × 3 × x મૂકી દીધું. પછી 6 છે તો 6 ના શું થશે? 3 × 2 = 6. સામાન્ય શું છે? જો સામાન્ય થઈ ગયા ખાલી 3. આ 3 ને મેં સામાન્ય લઈ લીધા. બરાબર છે? હવે 3 ને સામાન્ય લઈ લીધા તો અંદર શું વધ્યું? તો કે જો આ 3 નો ગુણાકાર કરી નાખવાનો. કોનો? આ 1 2 અને 3. 3 નો ગુણાકાર શું થશે? તો કે -1 × 3 એટલે -3 થઈ ગયા. -3 × x કરો એટલે -3x. નીચે શું વધ્યું? +2. જો આ પણ જવાબ સાચો છે, ખોટો બિલકુલ નથી. બરાબર છે? આ પણ જવાબ 100% સાચો છે અને આ જવાબ પણ સાચો છે. બંનેની નિશાનીઓમાં થોડોક ફેર આવશે. અહીંયા -3 બહાર છે તો અંદર ઓછા આવશે. અહીંયા 12 વત્તા છે તો અંદર વત્તા આવશે. આ રીતે પણ તમે આના અવયવ કરી શકો છો. અહીંયા આપણને સોપાનો દ્વારા આ જ વસ્તુ સમજાવવામાં આવી છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જરૂરથી તમે તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે પણ આને શેર કરજો. ધન્યવાદ.